મેવાડના રાજા દેવડે દેવડે એ મારા મામા તમારા દેવડે દેવડે એક હમકે મામા સિગરેટો એ મામા જે દિયતા એ મારા મામા જે દીદુલા પણ જેના નામનો નવરંગો માંડવો રોક્યો હોય અને મારા વિસી મારા મામા દેવ જ્યારે રમવા આવે મામા દેવને યાદ કરવા હોય પણ જાવ જાવ મારા વિસી ના બાળકો આજ મારે આંગણે તમે દીકરીઓના પ્રભુતામાં પગલા પડાવ્યા હોય મારી આગળ દીકરીઓ પરણાવી હોય પણ હું વિસી ની સરકાર એ મારો દીકરો કદાચ માગે એ એટલા મના નો કરું તો વિસી મારો મામો દેવના જય વિસી મારા મામા એ મોજીલા રે મામા મોજીલા રે મામા મોજીલા રે મામા મોજીલા રે મામા એ મામાને મનાવો મામાને મનાવો મામાને મનાવો મામાને મનાવો પણ જેને જેને મામા ભેટિયા મામા 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 એ મોરબીનો ડાયરો એ મારા વિસી મારા મામા દેવ રમાવ્યા હોય ધોરી ધજા મારા મામા રમાવ્યા હોય મામા દેવને માનતા તો બધા બે પૂજા કરજો અરે મામા દેવના નામનો નવરંગો માંડવો રોક્યો છે કદાચ આજ મારો દીકરો મારા નામની તાલી પડે જો કાયાનું કલ્યાણ નો કરી દઉં તો વિસી મારો મામો નહીં બે પૂજા કરી ભાવથી બધા તાલી પાડજો બધાય એ મને લાગી તારી ધૂન એ મામા રે મામા એ મને લાગી તારી ધૂન મામા રે મામા એ તને યતરવાનું મામા રે મામા મોજ 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 મામા
મારા મામા મારા લથડિયાનો ટેકો કેવા પણ મામા મારા ભાણા જગતમાં બોલ્યું બીજું બોલું એક મારા ભાણા હાથને મારી માટે આંધળો વિશ્વાસ હોય અને કદાચ મારા વિસીપરાના બાળકો કદાચ મોરબી મેકીને ગમે ત્યાં જાય એ મને મામાને હાલ ગયા બે ઘડી મારો જો ખીજડો મેકી એ મારું મંદિર મેકીને હાલી નો નીકળું તો વિસીપરા વાળા મામા ના કરાવે મામા મોજ કરાવે એ મોજ કરાવે મામા મોજ કરાવે એ મામા એનો ધારાના એ મારા નો ધારાના મારા મામા તમે યાદ બેટા જેને મારી માટે ભાવનો જેને ભરોસો હોય પણ જાવ જાવ મારા વિસીપરા મામા ગ્રુપ કદાચ જગતની માલિકોર મામાનું નામ લઈને બેટા હેલા જાવ ને અને જગતની માલિકોર કદાચ મારા મામા દેવનું નામ લઈને મારો દીકરો ગમે ત્યાં જાય અને કદાચ જો એનું અભરે ભરી નો દઉં ને તો આજ મારા વિસીપરાના ઝાડવા લાજે બેટા અને 501 રૂપિયા દાય મારા જીનાત મામાના નામ માટે 501 રૂપિયા દાય એ મારા વિસીપરા વાળા મામા દેવને વધાવે જય જય જીનાત મામા જય જીનાત મામા એ મામા એક અડજુગની જાગતી જોત કેવાય મારા મામા મામા એ વિસીપરા મામા દેવના બાળકો ઈ કળજુગની જાગતી જોત સાવ એ કોઈ મારો દીકરો કદાચ મારી દીકરી નાભી માંથી હાથ કરે એના કામ કરું ને કરું પણ જેટલા બધા કાર્ય કરતા છે મામા દેવ ને એટલું કે છે કે મામા દેવ મામા અમારી તો જાહે પણ કાલ સવારે તમારા મંદિર સામુ કોઈ આંગળી લાંબી કરે મામા અરે તેથી તો અમારે મોરબી છોડીને વયું જવું પડે હો મામા તેથી મારી વિસીપરાની મોજીની સરકાર શું કે બેટા મારા દીકરાને મારી માથે આંધળો ભરોસો હોય અને મારો દીકરો કદાચ મનમાં કદાચ વાત રાખીને બેઠો હોય અને ઈ વાત જો તને સપનામાં બી ન કહું ને તો વિસીપરાની સરકાર મોદી
ભાઈ રંગીલા મામા સનાડા 501 રૂપિયા દઈ મારા વીસી બરાબર મામા દેવને પાઘડી બંધાવે જય સનાડા વાળા રંગીલા મામા હે મારા મામા બોલ્યો બીજું બોલે ના પણ મારા મામા બોલ્યો બીજું બોલે ના અને ખરેખર આટલું બધું કમઠાણ કરવું કોઈ નાની માના ખેલ નથી હો હા અને એની આંગણે દીકરીના પ્રભુતામાં પગલા મંડાવવા હોય સમૂહલગ્ન કરાવવા હોય એટલે કોઈ નાની સુની વાત નથી અનેક જાતના આવરણ આવે એટલે પણ જેથી તમારું કોઈ માહિતી ખરાબ બોલવાનું હોય ને એના મોઢા તો બોલતા બંધ કરી દે મારી મોજીની સરકાર હો પણ રહી આવરણની વાત કે કદાચ કોઈ જાનું લઈને આવતા હોય અહીંયા પરણવા આવતા હોય પણ કદાચ મારા મામા કે મારી આંગણે મારી દીકરી પરણવા આવે છે બાપ એ કદાચ જો તમે એવા વિખન આવવાના હોય એ વિખન પાણીની જેમ ન પી જાવ તો વીસી મારી સરકાર નહોતી છો મારા મામા તમે યાદા એ પણ મોંધારાના છો મારા મામા તમે યાદા એ મારા મામા મારા લખડિયાનો તો ટેકો એ મારા મામા મારો જીવતાનો જાણ્યો કહેવાય એ મારો જીવતાનો જાણ્યો કહેવાય મહિના પછીનો ગાંધીઓ કહેવાય મામા 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 હે મારા મામા એ સમરતા
આવી જાજે મારી વિસીપરાની સરકાર આમાં તો ઘણા એના કાર્યકર્તા છે, ઘણા એના સેવકો છે વિસીપરા વાળા મામા દેવને એટલું કે મામા એ તારો ડંકો મોરબીમાં તો નાય પણ કદાચ મોરબીનું નામ આવે અને તમને કોઈને ખબર નહીં હોય મોરબી એટલે એની ટાઇલ્સ એટલે કે લાદી વિશ્વની માલિકો મોરબી એટલે મોખરે છે ઓ લાદીની દુનિયામાં મોરબી એટલે મોખરે છે પણ વિદેશની ધરતીમાંથી કદાચ કોઈ યાદ કરે કે મોરબી એટલે ટાઇલ્સ એટલે લાદીનો ખજાનો કહેવાય પણ એમાં વિદેશની ધરતીમાંથી કદાચ કોઈ યાદ કરે એમાં યાદ આવવું જોઈએ એ મારા પુનિયા મામાનું મારા વિસીપરા મામાનું નામ આવવું જોઈએ એ મારા નો ધારાના મારા મામા તમે છો યાદા પણ મધરી રાતનો જ્યારે ગજરો બની જાય જળ પંખી જપી જાય મધરી રાતના ગજરે એના ભાણાને મારો મામો જગાડે બેટા વિસીપરાની સરકાર આવી સૌ મારા મોજીલા મામા સપનામાં જેને જગાડે બેટા ઉભો થા હું વિસીપરા મારા મામા આવ્યા સાવ હાલ બેટા મારે વિસીપરાની માલિકો નવો નકશો માનવો છે અને જો ગમે દેવસ્થાન હોય ને મોરબીનો ડાયવો એ ગમે દેવસ્થાન હોય કોઈ મામાનું મંદિર હોય કે કોઈ જગદંબાનું મંદિર હોય કે નાનો એવો ગોખલો હોય વિસીપરાના બાળકો મોરબીનો ડાયરો એ કોઈ જગદંબાને વિખ્યાત થવું હોય કોઈ મામા દેવને વિખ્યાત થવું હોય એટલે ગમે એના બાળકોને મારા મામા જગાડે બેટા ઉભો થા 15 જણાનું ગ્રુપ હોય 20 જણાનું ગ્રુપ હોય 25 જણાનું હોય કે 50 જણાનું હોય પેલા તો મામા છે ને આખા ગ્રુપમાં એક હંપ કરાવે પેલા તો ભાઈચારો રખાવે હે અને મારા મામા કે બધા એક જ મારા સભ્યો મારા દીકરાઓ આવું સબનો કાર્ય કરો અને કદાચ નાના એવા ગોખલાની માલિકો કદાચ મામો બેઠો હોય અને કદાચ મોરબીની માલિકો એક બીજો નવો નકશો માંડી નો દો એ તો વિસીપરાની સરકાર નોતી વિસીપરાના
બાળકો મારા મામા તને કેવા લાગે એ મારી વિસીમરાની મોજીની સરકાર મારા મામા આ પાંચ દીકરીઓ અને પાંચ દીકરીઓના સમૂહ લગન તારી આંગણે પણ એ મામા આજ ગમે દીકરીને ઘર આંગણેથી જ્યારે માં વિદાય કરે બાપ વિદાય કરે પણ તેથી આ જેટલા બધા કાર્ય કરતા છે ઈ મામા દેવને એટલું કહે છે કે મામા દેવા દીકરીના મામેરા કોણ ભરે અને તેથી મારી મોદીની સરકાર કેવો એ જા બેટા ઈ દીકરીઓ મારી આંગણે પ્રભુતામાં પગલા માંડી છે પણ જાઓ એ ઈ દીકરીનો કદાચ જો મામેરિયો નો બની જાવ તો વીસી બરાબરો મામો એ મામા જ્યારે દીકરીને જ્યારે વડાવે ત્યારે દીકરીની આંખમાંથી દાળ આહુડા જાવા મળે ભલે મા બાપ આવ્યા હોય ભાઈ હોય મામા હોય મોહાર આવ્યું હોય કાકા કરી કુટુંબ મામા મોહાર આવ્યું હોય સગા સ્નેહીઓ બધા ભેગા થયા હોય પણ દીકરીની આંખમાંથી આહુડું પડ્યું હોય તેથી મારા મામા શું કહે આજ મારી દીકરીઓ મારે આંગણે કદાચ પ્રભુતામાં પગલા માંડી દેજો દીકરીની આંખમાંથી આહુડો પડે ત્યારે વિસીપરા વાળા મામા શું કહે એ દીકરીની આંખમાંથી આહુડો પડે ત્યારે મામા શું કહે એ રોટી છાની રે એ મામાની દીકરી રોટી છાની રે એ રોટી છાની રે મામાની રે દીકરી રોટી છાની રે વારે આવો રે મોજીલા મામા વારે આવો રે જય વિસીમરા વાળી સરકાર વારે આવો રે મોજીલા મામા વારે આવો રે મારા વિસીપરા વાળા મામા દેવ અને વિસીપરા વાળા મામા દેવના બાળકો મારા મામા તો છે ને કળજુગની જાગતી જોત છે અને ખરેખર આ જેટલા બધા ઉભા છો ને એકવાર પેલા તમે બધા બે દૂધા કરો જેટલા બધા ઉભા છો એની વાત કરું છું એકવાર તમે બધા જોરદાર તાળીથી બતાવજો કોને બતાવજો આ વિસીપરા મામા દેવ ગ્રુપના જેટલા બાળકો છે બધા એકવાર જોરદાર તાળીના ગણગણાટથી બધા બતાવો એકવાર શું કામ કારણ કે આ સમૂહ લગ્ન કરવા કોઈ નાની માના ખેલ નથી હો ઈ તો જો મારા મામા દેવની કૃપા હોય ને તો આ વસ્તુ થાય અને અહીંથી જો દીકરીઓ રાજી થાય ને એ દીકરીઓ રાજી થઈને જાય એને મારો વિસીપરા વાળો મામો રાજી રાખે
એવા ગુરુભાઈ ને મોજ આવી ગઈ એવા ગુરુભાઈ 1001 રૂપિયા દઈને મારા મામા દેવને પાઘડી બંધાવે 1001 રૂપિયા દઈને ગુરુભાઈ મારા મામા દેવને પાઘડી પહેરાવે જાજા ગુરુ 1000 ના 1 લાખ રૂપિયા કરીને આપું એ કેવી તો મંજા વીડીની સરકાર હતી મારી મોરબીની સરકાર રે મામા મોજીલા એ મારી વિસીપરાની સરકાર રે મામા મોજીલા એ મામા ભજે મારી ખીજડાની સરકાર રે મામા મોજીલા એ મારી વિસીપરાની સરકાર રે મામા મોજીલા જય ધોરી ધજાવાળા બોલીએ વિસી બરાબર મામા દે